મારા સાસુમાની વર્ષો જૂની બાજરીના ફુલવડાની રેસીપી તમારા સાથે શેર કરું છું. મારા સાસુમાં મને વાત કરતા કે જ્યારે એ વાડીમાં કામ કરતા અને ફૂલ વરસાદ આવતો, ઘરે આવીને ભૂખ લાગી હોય તો તે આ ઝટપટ બનતી રેસીપી બનાવતા, બાજરીના લોટના ફુલવડા. એ મને એમ વાત કરતા કે અમારા સમયમાં પીઝા બર્ગર તો હતું નહીં, તો આ અમે બનાવતા. તમે એકવાર આ ખાઈ લીધું ને તો તમે પીઝા બર્ગર પણ ભૂલી જશો. તો એના માટે એક મોટા બાઉલની અંદર 1 કપ બાજરીનો લોટ એડ કરી દઈશું. 3 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ, પલાળેલી ચણાની દાળ, ઝીણા કટ કરેલા લીમડાના પાન, ઝીણા કટ કરેલા લીલા ધાણા, ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણા કટ કરેલા લીલા મરચાં, લસણવાળું મરચું એડ કરીશું, અધકચરું લસણ, નમક સ્વાદ મુજબ, ધાણા જીરું પાવડર, અજમો એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં આદું ગ્રેટ કરીને એડ કરી દેવાનું છે. હવે આપણે તેમાં થોડી ખાટી છાશ એડ કરીશું. મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. ધીરે ધીરે પાણી એડ કરી અને તેનું બેટર તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈશું. આમાં આપણે ઈનો કે સોડા કંઈ એડ નથી કરવાનું. હવે આપણે આવી રીતનું બેટર રાખવાનું છે. અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે. ફુલવડા પાડી લઈશું આપણે તેલમાં. બાજરીના લોટના ફુલવડા છે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે. આ ફુલવડા છે તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તમારે આમાં ચટણીની પણ જરૂર નહીં પડે, તમે એમ જ ખાઈ જશો, એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા રેડી છે આપણા બાજરીના લોટના ફુલવડા. શરદી ઉધરસ હોય એમાં પણ આ ખાઈ શકો છો. મારા સાસુમાં કહેતા કે જ્યારે શરદી ઉધરસ થતી ત્યારે પણ અમે આ બાજરીના લોટના ફુલવડા બનાવતા. તો કોણે કોણે આ બાજરીના લોટના ફુલવડા ખાધા છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. તો આજની રેસીપી થોડી પણ ગમી હોય તો એક લાઇક અને ફોલો કરવાનું નહીં ભૂલતા.